આજે આપણે બનાવીશું મસાલા પાપડ, ટેસ્ટી અને મસ્ત મસાલા પાપડ બનાવવા માટે આપણે ગેસ ઉપર પાપડને શેકી લઈશું. મસાલો કરવા માટે આપણે લઈ લઈશું ડુંગળીને આપણે કટિંગ કરી દઈશું. તો આપણે બધી જ ડુંગળી એ રીતે લઈને કટિંગ કરી લઈશું. આપણી બધી જ ડુંગળી કટિંગ થઈ ગઈ છે. આપણે ચોપ કટિંગ કરી લઈશું બધી ડુંગળીને ઝીણી. પછી આપણે ટામેટું કટિંગ કરી લઈશું. ટામેટાને આપણે ઝીણું કટિંગ કરી લેવાનું છે. આપણે ઝીણું ટામેટું બધા કટિંગ કરી લઈએ. ટામેટું ઝીણું બધું કટિંગ થઈ ગયું છે. હવે આપણે ધાણા કટિંગ કરી લઈશું. ધાણાને આપણે ઝીણા કટિંગ કરી લઈશું. ઝીણા ધાણા બધા જ કટિંગ કરી લઈએ. પછી આપણે લીંબુ કટિંગ કરી લઈએ. લીંબુ કટિંગ થઈ ગયું છે. એમાં બીજ હતા એ કાઢી લેવાના. પછી આપણે શેકીને મૂક્યો તો પાપડ એ લઈ લીધો છે. હવે બધા મસાલા એમાં દઈશું. આપણે ડુંગળી કટિંગ કરીને રાખી હતી એ નાખી દઈએ પાપડ ઉપર. પછી ટામેટાં લઈ લઈએ. ટામેટાં કટિંગ કર્યા હતા એ બધા નાખી દઈશું. ધાણા નાખી દઈએ. પછી આપણે ચાટ મસાલો નાખી દઈશું. લીંબુ નીચવી દઈશું આપણે. અને મસાલો નાખી દઈશું, ચાટ મસાલો અને મીઠું નાખી દઈશું. આપણો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. મસ્ત ટેસ્ટી પાપડ બનીને તૈયાર છે આપણો. પાપડ કેવો લાગ્યો વેદુને? મસ્ત. મજા આવી ને?